એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વડોદરા શહેરમાં 16 વર્ષના નાના બાળકનું માનસિક અને આર્થિક રીતે શોષણ કરતા હોટલના માલિક સામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરાના હરણીમાં ભેરુનાથ રાજસ્થાની નામની હોટલમાં ગોદી રાખી બાળમજૂરી કરતા બાળકને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે મુક્ત કરાવી હોટલ માલિક સામે ફરિયાદ નોંધાવી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે ભેરુનાથ રાજસ્થાની હોટલ કૃષ્ણા લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી પાસે હોટલવાળો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે, જેના આધારે દરોડા કરવામાં આવ્યા હતા। તે દરમિયાન એક 16 વર્ષનો સંગીત છોકરો મળી આવ્યો હતો। તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે પોતે આ હોટલમાં છેલ્લા 1 મહિનાથી કામ કરતો હતો અને માસિક રૂપિયા 9,500 પગાર નક્કી કર્યો હતો। આ કાર્યવાહીમાં હોટલ માલિક સંગીત બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કરતો હોવાથી સતીશ નગજી પ્રજાપતિ હાલ રહે ભૈરવનાથ રાજસ્થાની હોટલ કૃષ્ણા લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી વડોદરા શહેર હોટલમાં મૂળ રહે ગામ બેમાલી કુમારી ખેડા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।